good day. Welcome to Live Internet News Press. This worldwide internet news media is broadcasting news, advertising, promoting, providing website and web application over 190 countries of the world since 2012. Thank you. Let's know today's news. स्टार्ट करो तो નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેરનો કાર્યક્રમ જે મેદી નવાઝ હોલમાં છે એના વિશે આપ શું જણાવશો? આજે અમદાવાદ શહેર નાગરિક સંરક્ષણ એનો જે અમારા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતાઓ છે છેલ્લા 10 વર્ષના એમનું સન્માન અને જે મુખ્યમંત્રી ચંદ્રક વિજેતાઓ છે કે જેમને રાષ્ટ્રપતિ મેડલ અને મુખ્યમંત્રી મેડલ મેળવેલો છે એમનું આજે મહિલા વિંગ અમદાવાદ શહેર એના તરફથી એમને સન્માન અને ટ્રોફી એનાયતનો કાર્યક્રમ રાખેલો છે. અને મહિલા વિંગનું કામ જે છે એટલું બધું સન્માનીય છે. અને આ કાર્યક્રમ રાખવા બદલ હું મહિલા વિંગના એડિશનલ ચીફ વોર્ડન શ્રીમતી રંજીતાબેન કૌરનો પણ આભાર માનું છું કે એમને આ નાગરિક સંરક્ષણ વિશે જે જોડાયેલા છે ત્યારથી સતત કાર્યક્રમો રાખે છે કે જેથી બધા મહિલા વિંગને અને તમામ નાગરિકોને પ્રોત્સાહન મળતું રહે. સાહેબ આપનું નામ શું? હું ડેપ્યુટી કંટ્રોલર DN ઝાલા, અમદાવાદ શહેર નાગરિક સંરક્ષણ. થેન્ક યુ વેરી મચ. રંજીતા મેડમ, એજ એડિશનલ ચીફ મહિલા વિંગ વિશે આજે જે કાર્યક્રમ તમે શાની પર વધુ પ્રકાશ પડશે? સાહેબ, અત્યારે આપણે સરકારની અંદર જોઈએ છે કે દરેકને પ્રોત્સાહિત કરવા માટે કંઈક ને કંઈક કાર્યક્રમો સરકાર દ્વારા આયોજવામાં આવે છે. તો સિવિલ ડિફેન્સ માટે અમે આ એક નવી શરૂઆત કરી છે. અત્યાર સુધી બોર્ડર પર તમે જુઓ છો કે જે કોઈ પણ મતલબ શહીદ થાય છે કે જે આપણા જવાનો છે એ દરેકને કંઈક ને કંઈક પ્રોત્સાહન માટે કાર્યક્રમો રાખવામાં આવે છે. તો સિવિલ ડિફેન્સમાં અમારા દળમાં જે જવાનો છે એ દરેક જવાનને જે લોકોને અત્યાર સુધી સારી કામગીરી બદલ મળ્યા છે રાષ્ટ્રપતિ મેડલ કે મુખ્યમંત્રી મેડલ, તો એ લોકોને પ્રોત્સાહન મળે અને એક પ્રેરણારૂપ ભાગે કે ભાઈ આવા કાર્યક્રમથી લોકોને પ્રેરણા મળે નાગરિક સંરક્ષણમાં જોડાવાની, એ માટે મેં આ પ્રોગ્રામ રાખ્યો છે તાકી લોકો પ્રોત્સાહિત થાય અને આ કાર્યક્રમમાં અમારા સિવિલ ડિફેન્સમાં જોડાય, લોકોમાં જાગૃતતા આવે. મેં આટલી મોટી જવાબદારી સ્વીકારી છે, તમને એના વિશે પ્રમોશન મતલબ કે મોટિવેશન ક્યાંથી? મોટિવેશનમાં એવું છે કે જો ઇન વન વર્ડ કહું તો ઝાંસી કી રાણી પણ એકલી લડી હતી, તો અમને બી એવું લાગે છે કે અમારે પણ એકલા જ લડવું જોઈએ અને કોકે પહેલ કરવી જોઈએ. ઇન્દિરા ગાંધી હતા, ઝાંસીની રાણી હતા. હવે અમે એમ વિચારીએ છીએ કે સિવિલ ડિફેન્સમાં એક ઝાંસીની રાણી તરીકે મારે કામ કરવું છે અને મારા જિલ્લાની, મારા સ્ટેટની દરેક જગ્યાએ મારા રાષ્ટ્રની દરેક દીકરીઓને, દરેક બહેનોને આમાં એક ઝાંસીની રાણીની જેમ બનાવવા માગું છું. થેન્ક યુ વેરી મચ મેડમ. થેન્ક યુ. करता हूँ, अभिनंदन करता हूँ. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. श्रीमती, यह विंग नए नए कार्यक्रम के साथ सफलता और उपलब्धियां हासिल कर रही हैं. आज इस कार्यक्रम में हम सब उसके साक्षी होने जा रहे हैं. वो परम शक्ति ईश्वर अल्लाह दाता प्रभु को हम याद. श्री गणेश. एक नया आयाम, और इस आयाम को हम लिख सुंदरम आ
समारंभ के जुड़े रहें। રાષ્ટ્રપતિ મેડલ રેકોર્ડ તો બધા તૂટવા માટે જ હોય છે, આ પણ તૂટશે બરાબર, પણ આજની તારીખમાં જે કહેતા મને ગર્વ થાય છે અને હજી પણ હું કહું છું સિવિલ ડિફેન્સ એ ફક્ત મારું જન્મ છે અને જ્યાં સુધી થઈ શકશે ત્યાં સુધી સિવિલ ડિફેન્સનું સમર્પિત રહે. ખૂબ ખૂબ આભાર. કે 38 વર્ષ સુધી છું પણ હું 39 વર્ષથી છું. મેં સ્ટાર્ટ કર્યું આ મેડલ મને એટલા માટે મળ્યો છે કે મેં ટૂંક સમયની અંદર અમદાવાદ શહેરના હજારો નાગરિકોને તાલીમ આપેલી અને चीफ मिनिस्टर का मेडल भी आ चुका है हमारे पास में. मैं झाला सर से रंजीता कौर मैडम का सम्मान करें. श्री किरीट पटेल जिनको मुख्यमंत्री जो कमजोर होते हैं, शिकायत जो किया करते हैं, जो कमजोर होते हैं, उनके वाले को रंजीता कौर प्लीज. अभी व्यक्तिगत का स्वागत कर रहे हैं. आपको और भी उत्कृष्ट काम करने हैं. खूब खूब धन्यवाद. થેન્ક યુ. મહિલા બોર્ડના એડિશનલ ચીફ મહિલા બોર્ડના રણજીત કૌર. હું નાગરિક સંરક્ષણના જે સિવિલ ડિફેન્સમાં છે એ ખરેખર આ પ્રસંગ જોઈને જે મહિલા વિંગે પણ પ્રોગ્રામ રાખ્યો છે અને જે અહીંયા પણ બેઠા છે મિત્રો ભાઈઓ બહેનો એમને પણ એક વિચાર કરવો જોઈએ કે ભાઈ સિવિલ જ્યારે દેશમાં જ્યારે કોઈ પણ ગમે તે હોનારત થતી હોય ત્યારે એ ખૂબ બિરદાવવા લાયક છે અને એ સિવિલ ડિફેન્સમાં સાહેબે જે કહ્યું કે એમાં ઘણા જોડાવું જોઈએ, ઘણા જોડાતા નથી.
કારણ કે મારું આ ફિટ નથી, પણ મને કે સાહેબ તમારે આવવું જ પડશે. તો મેં કીધું સાહેબ 100% આવીશું. પણ આ જે પ્રોગ્રામ જોઈ અને જે બધાને સન્માન મળ્યું એ પણ હું બિરદાવું છું, એ લાગણી છે. અરે ઝાલા સાહેબ પણ આવું આ વિચાર છે. રંજીતા કૌર લેડીઝ વિંગ તરફથી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આપનો. અમદાવાદ શહેરના નાયબ નિયંત્રક શ્રી ડી.એન. ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. જય હિન્દ મિત્રો. આમ તો પહેલી વખત મળ્યું છે. એઝ એ પોલીસ ઇન્સ્પેક્ટર બોર્ડર વિંગમાંથી આવેલો છું અને આખા ગુજરાતની બોર્ડર અને રાજસ્થાનની પણ બોર્ડર જોયેલી છે, જાણેલી છે, માણેલી છે. 27 વર્ષ સુધી ત્યાં બોર્ડર ઉપર જ અમે રહેલા છીએ. એટલે જેમ મોદી સાહેબને વડાપ્રધાન થઈ ગયા છે અને જેટલો એમના આપણું આખું ઇન્ડિયા આનંદ માણે છે, મોદી સાહેબ તો માણતા રહે છે. સ્ટેજ ઉપર હું તો હતો જ હતો, પણ મારા ધર્મપત્ની શ્રી નયના દેવી, આમ જોવા જઈએ તો સમારંભના અધ્યક્ષ એ છે કે જે આપણી પાસે કલેક્ટર સાહેબ આવવાના હતા, પણ એમનો ફોન આવ્યો. પર્સનલી અમને છેલ્લે 5:30 આપણે કાર્યક્રમ ચાલુ છે, તો આપણે એવો પ્રયત્ન કરી કે અમદાવાદ શહેરમાંથી આપણો ટાર્ગેટ પૂરો નહીં થાય, પણ કમસે કમ 1000 નાગરિક આપણને મળી રહે કે ક્યારેય પણ ડિઝાસ્ટર એટલે કે આપત્તિ આવે, કોઈ પણ આવે નહીં, એ આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ક્યારેય આપત્તિ ન આવે. અમદાવાદમાં તો ન જ આવે, પણ કોઈ જગ્યાએ ન આવે, ગુજરાતી એમાં ઇન્ડિયા કે વર્લ્ડમાં. પણ આપત્તિ એ કુદરતી છે, એટલે આપત્તિ તો આવવાની. આપણે ઈચ્છતા હોય છે કંઈ અને થતું હોય છે કંઈ. મેં કોઈ સપનામાં પણ નહોતું વિચાર્યું હું સિવિલ ડિફેન્સમાં આવીશ, કે નાગરિક સંરક્ષણ દળમાં અમારું પોસ્ટિંગ થશે અમદાવાદમાં. એ સન્માનીય છે કે 5-7 વર્ષમાં આવા મોટા 5-7 પ્રોગ્રામ એમને કરી નાખ્યા છે કે જે આપણે જોઈ, મેં તો અનુભવ્યું જ છે કે આપણે એ જોઈને આનંદની લાગણી અનુભવી કે એક મહિલા બધાને સન્માન આપવાનું અને ટ્રોફી આપી અને આવો સમારંભ રાખવાનું વિચારે, તો એ ખરેખર સેલ્યુટને આભારી છે. રાખેલો છે મહિલા વિંગ અમદાવાદ શહેર તરફથી, તો પૂરી મહિલા વિંગ એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. બિલકુલ દેશી ભાષા છે, તમે ચાલુ કરશો તો થોડી વાર તો પડે. રાષ્ટ્રીય લેવલ રવિ અને જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે આજે તાકાત રહેલી છે. મારે પ્રણામ. દરેક દીકરાઓ માટે બ્લેસિંગ, મારી મધર સિસ્ટર દરેકના આશીર્વાદથી હું આજ બચી ગઈ છું, નવી લાઈફ આવી છે. 6 દિવસ કન્ટિન્યુ તપન હોસ્પિટલમાં હતી. નવો અવતાર ઝાલા સાહેબ સેવા કરી મારી ઘરે આવી ગઈ, ખૂબ ખુશ થઈ ગઈ, ગઈકાલે ડૉક્ટરને મળવા ગઈ, પણ એને નવાઈ લાગી કે તમે આટલું બધું રિકવર કર્યું, બહુ ઘણા
તમારો કોન્ફિડન્સ ઘણો છે બસ મારા વડીલોના પેરેન્ટ્સના સાહેબે જે બધાની સેવા કરે, સાહેબનો નિસ્વાર્થ ભાવ છે બધા તરફ, એ બધા આશીર્વાદ મને મળ્યા છે. સાહેબથી નિસ્વાર્થ ભાવે પરેડ વખતે સન્ડેના આવ્યા તો હું સેટરડેના તો હું કોમામાં જતી रहती. फील नर्वस बट कुछ तो बोलना चाहिए. इसके लिए सबसे पहले मैं सिविल डिफेंस के हमारे जो नायब नियंत्रक सर हैं DN झाला जी, उनसे सबसे पहले थैंक्स कहूँगी जिन्होंने मुझे इस प्रोग्राम को करने के लिए अनुमति दी. उसके बाद जो हमेशा मुझे मतलब हर कोई भी कार्यक्रम के लिए सहयोग देते हैं, साथ देते हैं, उनका हर तरह का साथ होता है, उन्हें बहुत बहुत धन्यवाद. उसके बाद थैंक यू सो मच. और यहाँ पे मेरी फैमिली, मेरे फ्रेंड्स और जो भी सिविल डिफेंस के पदाधिकारी आज जिन्हें सम्मान मिला है, जो मुझसे काफ़ी बड़े भी हैं, लेकिन मैं उन्हें बहुत बहुत धन्यवाद कहना चाहती हूँ. जीतू सर जिन्होंने ये महिला विंग खड़ी की है, उन्हें नंदू भाई जो हमारी लड़कियों का इतना ध्यान रखते हैं, मेरी फैमिली जो मुझे इतना सपोर्ट करती है, और जहाँ से मैंने अपनी प्रोफेशनल लाइफ की शुरुआत की थी, मैं प्लीज़ डॉली मैम और विलियम सर को रिक्वेस्ट करूँगी कि वो प्लीज़ अपनी सीट पर खड़े हो जाएं. और मैं सो मच सर, थैंक यू सो मच. और आप सबके लिए खाने का बंदोबस्त भी. जय भारत. અત્યારે જે કંઈ પણ મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ મેડલ જે લોકોને મળેલો છે એ લોકોને અહીંયા ટ્રોફી એનાયત કરવામાં આવેલી છે. આ સમયે મને મારા સાહેબ અને મિત્ર શ્રી જગદીશભાઈ પટેલ કે જેઓ અત્યારે હયાત નથી, જેમને પણ મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ મેડલ મળેલો છે, અને જેમને જે વ્યક્તિએ સિવિલ ડિફેન્સ માટે મારા જૂના અધિકારીઓને દરેકને ખબર હશે કે જગદીશભાઈ પટેલે પોતાનું આખું જીવન કહીએ તો પણ ચાલે કે જેમને સિવિલ ડિફેન્સ માટે અર્પણ કરેલું છે. તો માટે તાલીઓથી સ્વાગત કરીશું એમ છે. થેન્ક યુ.